ચલો હવે જે શરૂ થશે એ રોડ માર્કિંગ. હવે જોવાનું છે કે સફેદ લાઈન બનાવી છે, પીળી લાઈન બનાવી છે, તૂટક લાઈન બનાવી છે કે ડાયરેક્ટ કન્ટિન્યુ લાઈન બનાવી છે, તો એ બધું શું દર્શાવે છે. હવે એ બધું આપણે ધીમે ધીમે જોઈએ. કેવા કેવા સિમ્બોલ બનાવે છે, બરોબર, ઝીબ્રા ક્રોસિંગ બનાવશે, ઓબ્જેક્ટિંગ માર્ક કરશે, કોઈ સ્તંભ છે તો એના પર માર્ક કરશે. તો એ હવે જોવાનું છે, બરોબર. રોડ માર્કિંગનું વર્ગીકરણ રસ્તાના માર્કિંગ નીચે પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવે છે, બરોબર. હવે જો રોડ માર્કિંગની રેખાઓ છે એ કેટલા પ્રકારે બને છે. અહીંથી પહેલો જ સવાલ ઊભો થાય કે રોડ માર્કિંગની રેખાઓ, રોડ ઉપર માર્કિંગની રેખાઓ કેટલા પ્રકારે કરી શકાય છે. પહેલો જ પ્રશ્ન બને, કેટલા પ્રકારે કરી શકાય? 6 પ્રકારે કરી શકાય, બરોબર. એમાં પહેલો પ્રકાર રેખાંશ ચિહ્નિત કરવું, બીજો પ્રકાર ટ્રાન્સવર માર્કિંગ, ત્રીજો પ્રકાર ઓબ્જેક્ટ માર્કિંગ, ચોથો પ્રકાર વર્ડ માર્કિંગ, પાંચમો પ્રકાર પાર્કિંગ માટેનું માર્કિંગ અને છઠ્ઠો પ્રકાર અહીંયા આવશે જોખમી સ્થાનો પર ચિહ્નિત કરવું. આનો યાદ રાખતા, બાય મિસ્ટેક થોડુંક લખાઈ ગયું છે, પણ છઠ્ઠું છે જોખમી સ્થાનો પર ચિહ્નિત કરવું, બરાબર. જોઈએ આપણે એક પછી એક કઈ રીતે રેખાઓ માર્ક કરે છે અને કઈ રીતે માર્ક કરેલી રેખાઓને આપણે ઉપયોગ કરીએ છીએ. હવે બધી ખબર પડશે તમને ધીમે ધીમે. પહેલું છે રેખાંશ માર્કિંગ. ડ્રાઈવરને હાઈવે પર તેની યોગ્ય સ્થિતિ દર્શાવવાના હેતુથી રસ્તાની સપાટી પર ટ્રાફિકની દિશા સાથે રેખાંશ ચિહ્નો મૂકવામાં આવે છે. જો કે ડ્રાઈવર વાહન ચલાવે છે તો એને પરફેક્ટ રેખાઓ દેખાય, તો એનો એવો કંઈક, એટલે કે રોડ આ રેખાંશ માર્કિંગ બનાવવાનો એવો હેતુ હોય કે જે ડ્રાઈવર વાહન ચલાવે છે તો એ પરફેક્ટ ચલાવી શકે છે અને બને ત્યાં સુધી એક્સિડન્ટ ઓછા થાય. આગળ જોઈએ મધ્ય રેખા. જ્યારે દ્વિમાર્ગીય રસ્તાઓ ડિવાઈડર કે રોલિંગ દ્વારા વિભાજિત ન હોય ત્યારે રસ્તાઓને વિભાજિત કરવા મધ્ય રેખા બનાવવામાં આવે, એને કહેવાય મધ્ય રેખા. મધ્ય રેખા કોને કહેવાય? તો કે તમને ખબર છે, એક સિંગલ પટ્ટીનો રોડ છે જેમાં વાહન આગળ જાય છે અને આવે છે, વચ્ચે કોઈ ડિવાઈડર નથી કે રોલિંગ પણ નથી. તો એવા સમયે એક રેખા બનાવવામાં આવશે, સફેદ રેખા બનાવી નાખે, તમને ખબર હોય તો, જે તૂટક રેખા હોય અથવા કન્ટિન્યુ રેખા હોય, તો એ જ આ રેખા એ મધ્ય રેખા. ચાલો ચિત્ર આવ્યું. હવે તો મારા કંડક્ટર મિત્રોને ચિત્ર ઉપર સીધી ખબર પડી જાય. હવે તો સમજાવવાની જરૂર નહીં પડે, એવું લાગે છે. ચિત્ર આવ્યું તો મજા આવે ને. તો અલગ અલગ મધ્ય રેખાઓ, એમાં પહેલી જ મધ્ય રેખા સફેદ રંગની તૂટક રેખા. હવે સફેદ રંગની તૂટક આવશે, કન્ટિન્યુ આવશે. પીળા રંગની તૂટક આવશે, કન્ટિન્યુ આવશે. જો આ દેખાય ને સફેદ રંગની તૂટક રેખા, બરોબર. આ રેખા વાહનોને પોતાની વિરુદ્ધ દિશામાંથી આવતા વાહનોની લાઈનમાં થોડાક સમય માટે જઈને પોતાની લેનમાં પરત જવા સૂચવે છે. સફેદ રંગની તૂટક રેખા હોય ને, જો આ અહીંથી સામેથી વાહન આવી રહ્યું છે, એ સામેથી વાહન આવી રહ્યું છે. હવે અહીંથી વાહન આવશે, બરોબર, તો એ આ પટ્ટી ઉપર આવી છે, બરોબર. હવે આજે વાહન આવી રહ્યું છે, તૂટક રેખા હોય તો એવું દર્શાવે આજે વાહન આ પટ્ટામાં આવી શકે છે, પણ ઘડીકાત આવી શકે છે, ફરી પાછો તે પોતાના લેનમાં જવું પડે છે. કારણ કે અહીંથી જ્યારે વાહન આવશે તો એક્સિડન્ટ ન થાય, એટલે ફરી પાછું એના લેનમાં જઈ શકે છે. એટલે તૂટક રેખા એવું દર્શાવે કે તમે સામે બીજા લેનમાં જઈને તરત પાછા રિટર્ન આવી શકો છો. આગળ જોઈએ પીળા રંગની તૂટક રેખા. હવે જો આવી રીતે પીળા રંગની તૂટક રેખા. પેલા તો તમને એ કહી દઉં કે પીળા રંગની જે તૂટક રેખા હશે ને, એ કોઈ સામાન્ય ગામડાનો રોડ હશે ને તો ન્યા નહીં હોય, બરોબર. આ જે એવો રોડ છે કે નેશનલ હાઈવે હોય, વાહનોની અવર જવર વધારે રહેતી હોય, ત્યાં પીળો રંગ દર્શાવવામાં આવે. કારણ કે પીળા રંગની તૂટક રેખા હું કહેતો, આ રેખા વાહનોને સાવચેતીપૂર્વક પોતાનો લેન બદલવાની છૂટ આપે છે. પીળો રંગની તૂટક રેખા હોય કે સફેદ રંગની તૂટક રેખા, લેન તમે એટલે કે રસ્તો આ બાજુથી આ સાઈડ જવાની સૂચના તો આપે જ છે, તેમ જઈ શકો છો. પણ સફેદ રંગમાં એવું એ તમને ડાયરેક્ટ જઈને વજાવવાનું કહેશે. પણ પીળા રંગમાં એવું કહેશે કે એ તમે જો કદાચ જાઓ છો તો સાવચેતીપૂર્વક જાઓ, કારણ કે આ રસ્તા પર વધારે વાહનો હોય છે. તમે જાઓ છો તો પાછળ જોઈને જાઓ કે વાહન આવે છે, બરોબર. એટલે કે સાવચેતીપૂર્વક તમે
જમણી સાઈડ જઈને પાછા પોતાના લેનમાં વયા આવો. સફેદ રંગની સળંગ રેખા, હવે સળંગ રેખા આવે છે. આ રેખા જ્યાં લેન બદલવાથી અકસ્માત ઘટવાની સંભાવના હોય ત્યાંથી વાહનોને ઓવરટેક ટાળવાનું સૂચવે છે. અહીંયા ઘટવાથી નહીં, ઘટવાની સંભાવના હોય ત્યાંથી વાહનોને ઓવરટેક ટાળવાનું કહે છે. તો સીધી રેખા હોય ને તો તમે ઓવરટેક ન કરી શકો. કેવો નિયમ છે? તો તમારે ડાબી સાઈડ જવાનું હોય ને તો ડાબી સાઈડ તમે ચાલતા હોય ને તો તમારે ડાબી સાઈડ જ હાલવાનું, જમણી સાઈડ એમાં લેવાની નહીં. એ બધું વાહન જ નહીં ચલાવવાનું તમારે, બરોબર? કારણ કે ત્યાં તરત ક્યારે જમણી બાજુ વાહન આવી જાય એનું કઈ નક્કી હોતું નથી. પીળા રંગની સળંગ રેખા, આ રેખા જો બંને સળંગ રેખા જો આપી જ છે. જો આ પીળા રંગની છે, આ સફેદ રંગની છે. હવે પીળા રંગની સળંગ રેખા શું છે કે આ રેખા લેન બદલવાની અને ઓવરટેક કરવાની મનાઈ કરે છે, ફરજિયાત મનાઈ કરે છે. સફેદ રંગની રેખા હતી સળંગ રેખા, એ પણ ઓળંગવાની પણ ના પાડી હતી અને ઓવરટેક કરવાની પણ ના પાડી. પીળા રંગની જો તમે સળંગ રેખા જુઓ છો તો એ ફરજિયાત પ્રતિબંધ હોય છે, અહીં જ ઓળંગવાનું, એમ કે તમારે ઓલી સાઈડ જવાનું જ નહીં, તમે ગમે એમ કરો. કારણ કે એટલા બધા વાહનો હાલતા હોય, તમારે જવું હોય તો ન જઈ શકો તમે, બરાબર? ત્યાં પીળા રંગની રેખા દોરવામાં આવે છે, બરાબર? ચાલો, સફેદ કે પીળા રંગની બે સળંગ રેખા જો અહીં દેખાડે ને, બે સળંગ રેખા, આ પીળા રંગની, આ સફેદ રંગની. હવે સળંગ રેખા બે એક સાથે બનાવી છે, તો તમને એમ થાય બે શું કામ બનાવી છે? બે સાથે બનાવી, એકમાં ખબર જ છે ઓલી બાજુ નથી જવાનું, બે શા માટે બનાવી છે? આને ભાઈ વધારે માર્કિંગ માટેનો વધારે કલર છે એની પાસે, એવું નથી. જો સાંકડા અને ભારે વાહન વ્યવહાર ધરાવતા માર્ગો પર રોડની વચ્ચે સફેદ અને પીળા રંગની બે સળંગ રેખા દોરેલી હોય છે, જે લેન બદલવાની અનુમતિ આપતી નથી, બરાબર? જો સિંગલ રેખા હતી પીળી કે સફેદ તો એ પણ લેન બદલવાની અનુમતિ આપતી ન હતી, બરાબર? પણ ડબલ છે તો એ તો નહીં જ આપે, એક છે ભલે દો, બરાબર? જ્યારે મોટા વાહનો ચાલતા હોય, ખબર ને, ઘણા એવા રોડ હોય કે જ્યાં મોટા વાહન સિવાય નાના વાહન તમને બહુ ઓછા જોવા મળે, મોટા મોટા ટ્રક જ ચાલતા હોય, બરાબર? તો એવા વાહન હોય તો એને પીળા રંગની અથવા સફેદ રંગની બે કન્ટિન્યુ લાઈન બનાવે, બરાબર? કે જેથી વાહન ચાલકને ફરજિયાતપણે દેખાય, પરફેક્ટ દેખાય. ચેતવણી રેખાઓ, તો ચેતવણી રેખાઓ કેવી છે? જુઓ, આ બધી ચેતવણી રેખાઓ નથી દેખાતું મારા મિત્રોને? દેખાય એવું કરી દો. ચાલો, હવે દેખાય છે ને? હવે દેખાય છે, બરાબર? હવે જુઓ, ચેતવણી રેખાઓ. ચેતવણી રેખાઓ ડ્રાઈવરને આવતા અવરોધ અથવા વળાંકો વિશે ચેતવણી આપે છે. તેઓ આડા અને ઊભા વળાંકો પર ચિહ્નિત થયેલા હોય છે. જો આ રીતે તમે વાહન જુઓ, આ રીતે તમે આ રેખાઓ જુઓ છો, આ રસ્તો છે, બરાબર? હવે રસ્તામાં તમે જુઓ ને તો આ સાઈડથી આવો કે આ સાઈડથી આવો, પણ અહીંયા જુઓ, અહીંયા પેલા તૂટક લાઈન હતી, અહીં પાયવાનો વળાંક હતો ને, વળાંક તો પાછી કન્ટિન્યુ લાઈન આવી ગઈ, બરોબર? અને પછી પાછા તમે વળાંક પૂરો થયો ને તો પાછી તૂટક રેખા બની. તમે સમજો છો? વળાંક હતો તો એના કન્ટિન્યુ રેખા છે. એટલે કેવો ને એમ છે, જ્યાં કન્ટિન્યુ એટલે કે સીધી રેખા હોય આ રીતે, જ્યાં તૂટક ન હોય તો ત્યાં તમે લેન બદલી શકતા નથી, તમારી સાઈડ બદલી શકતા નથી, બરોબર? એટલે જો તમે આ બાજુથી આવતા હોય, જો તમે આ બાજુથી આવતા હોય ને અહીંયા ચાલો છો તો કઈ વાંધો ન આવે, બરોબર? કારણ કે અહીંથી તમને આગળનો રસ્તો દેખાતો હોય નહીં. હવે જો અહીંથી તમે આવો છો ને અહીંથી તમે ઓવરટેક કરો છો આ રીતે, અને અહીંયા પણ વાહન આવતું હોય તો પછી સામેવાળા વાહનને એવું ન ખબર હોય કે આગળનું વાહન આ બાજુ આવતું છે, બરોબર? એટલે સીધું વાહનને શું થઈ જાય? અથડામણ થઈ જતી હોય છે. એટલે વળાંકવાળો રસ્તો હોય તો ત્યાં સીધી રેખા બનાવવામાં, એટલે કન્ટિન્યુ લાઈન બનાવવામાં આવે છે. તેથી તમે ત્યાં તમારી સાઈડ હોય તો તમારી સાઈડમાં જ વાહન આપવાનું હોય છે, તમારી સાઈડ બદલી શકતા નથી. ચાલો, મસ્ત મસ્ત ચિત્ર મૂક્યા છે, તમને દેખાય છે નવો નવો રોડ બનાવ્યો અને એમાં નવી નવી રેખાઓ બનાવી હોય એવા ચિત્રો બનાવી મૂક્યા છે. રોડના કિનારાની રેખા, એમાં આ રેખા રોડની મર્યાદા સૂચવે છે અને આ રેખા સફેદ અથવા પીળા રંગની દોરવામાં આવે છે. જુઓ, રોડની મર્યાદા એટલે કે આ જે રેખા છે ને આ રેખાની વાત કરે છે, આ રેખાની વાત કરે છે, આ રેખાની વાત કરે છે, આ પણ રેખાની વાત કરે છે, બરોબર? કે ભાઈ હવે જે રોડના કિનારાની રેખા હોય, રોડની મર્યાદા એટલે કે રોડનું ફિક્સ, અહીંયા સુધી તમારું વાહન ચલાવવાનું,
બરાબર. એની પછી તમારે વાહન ચલાવવાનું હોતું નથી. એટલે એ પછી તમે વાહન ચલાવો તો એવું સૂચવે છે કે એ કદાચ તમારું વાહન રોડની નીચે પણ ઉતરી શકે છે. એટલે એ રોડની મર્યાદા સૂચવે છે. બરોબર. અને બીજું શું સૂચવે છે? સફેદ પીળા રંગની દોરવામાં બીજું કઈ સૂચવતું નથી. સફેદ અને કિનારી રેખા રોડ સાઇડ પાર્કિંગ અથવા સાયકલ લેન સૂચવે છે. જ્યારે પીળી કિનારી રેખા રસ્તાની બાજુમાં પાર્કિંગ પ્રતિબંધ સૂચવે છે. તો ખાસ સમજો. જુઓ, આ રીતે જો સફેદ લાઈન હોય ને, સફેદ લાઈન, જો અહીં બે સફેદ લાઈન છે. હવે અહીંથી તમે અહીંયા આવો ને તો આ જે રોડ છે ને સાયકલ અથવા તમે ચાલી શકો છો. આ રોડ છે, અથવા તમે અહીંથી વાહન ચાલે છે, બરોબર, અને તમારું વાહન બગડી ગયું, બરોબર, તો તમે આ બાજુ લઈ શકો છો, બરોબર. પણ જો આની જગ્યાએ જો કદાચ પીળી પટ્ટી હોત, આ કેવી પટ્ટી હોત? પીળી પટ્ટી હોત, તો તમે અહીંયા વાહન સાઈડમાં અહીંયા રાખી પણ શકતા નથી, સાયકલ પણ ચલાવી શકતા નથી અને ચાલી પણ શકતા નથી, કારણ કે એના વાહન જ એટલું બધું હોય છે, બરોબર. સળંગ રેખા સાથે ત્રુટક રેખા. સળંગ રેખા હોય, જો આ સળંગ રેખા છે ભાઈ, અરે ત્રુટક રેખા પણ છે, આ પીળા રંગમાં પણ સળંગ રેખા પણ છે, ત્રુટક રેખા પણ છે. એવું હોય તો સળંગ રેખા સાથે ત્રુટક રેખા હોય ત્યારે ત્રુટક રેખા બાજુ ચાલતા વાહનોને ઓવરટેક કરી પોતાના લેનમાં પરત જવાની સૂચના આપે છે. જ્યારે સળંગ રેખા બાજુ ચાલતા વાહનોને ઓવરટેક ટાળવાનું સૂચવે છે. શું કહે છે ભાઈ? જુઓ, આ રીતનું હોય, આ રીતની, તો જુઓ આ સાઈડથી જે વાહન જશે ને, આ સાઈડથી એ શું કરશે કે અહીંયા વાહન ચાલે, હકાલ છે, બરોબર, તો એ આ બાજુ નહીં જઈ શકે, કારણ કે એની બાજુ જે છે ને, આ જે પીળી લાઈન એ કન્ટિન્યુ છે, તો એ આ સાઈડ જઈ શકશે નહીં. ઓવરટેક કરવો હોય તો પણ એ સાઈડથી ઓવરટેક કરી શકશે નહીં. પણ હવે આ બાજુથી વાહન આવે છે, આ બાજુથી વાહન આવે છે ને, તો એની સાઈડ તો આ ત્રુટક રેખા કહેવાય. તો આ ભાઈ છે આ બાજુ આવી શકશે, આ બાજુથી ઓવરટેક પણ કરી શકશે, પણ ફરી પાછો એના લેનમાં વયો જશે, બરોબર. સમજાણું? જે બાજુ ત્રુટક રેખા છે એ બાજુથી તે ઓવરટેક કરી શકે અને આ બાજુ પણ આવી શકે છે, ફરી પાછો પોતાના લેનમાં જઈ શકે છે. પણ જે બાજુ ત્રુટક લાઈન નથી, કન્ટિન્યુ લાઈન છે, તો એ બાજુથી તે ઓવરટેક કરી શકતો નથી અને બીજા લેનમાં પણ જઈ શકતો નથી. ચાલો, પ્રશ્ન કેવા પૂછી શકે એના ઉપરથી જો મસ્ત પ્રશ્ન બનાવ્યો, જો વિધાન વાળો પ્રશ્ન બનાવ્યો છો ભાઈ. નિશાના વિધાનો ધ્યાનમાં લ્યો. વિધાનો ધ્યાનમાં લઈ ગયો, આપ્યા છે તો લેવા જ પડશે. વિધાન 1, પીળા રંગની સળંગ રેખા લેન બદલવાની અને ઓવરટેક કરવાની મનાઈ કરે છે, વિચારજો. વિધાન 2, સાંકડા અને ભારે વાહન વ્યવહાર ધરાવતા માર્ગો પર રોડની વચ્ચે સફેદ અથવા પીળા રંગની બે સળંગ રેખા દોરેલ હોય છે, જે લેન બદલવાની અનુમતિ આપે છે. હવે જુઓ, હવે ઓપ્શન છે, ઉપરોક્ત પૈકી કયા વિધાન સાચા છે? ઓપ્શન એ માત્ર એક વિધાન, ઓપ્શન બી માત્ર 2, ઓપ્શન સી 1 અને 2 બંને, કે ઓપ્શન ડી 1 પણ નહીં. ચલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કંડક્ટર, ધુરંધર મિત્રો, મને જવાબ આપો. કાંઈ વિચારવાનું છે આમાં, કે વિચારા વગર જવાબ આવશે કે ડાયરેક્ટ જવાબ આવી જશે? ચાલો, શું આવશે? જો જવાબ શું આવશે? તો વિધાન છે કે પીળા રંગની સળંગ રેખા લેન બદલવાની અને ઓવરટેક કરવાની મનાઈ કરે છે. પીળો રંગ હોય તો એ મનાઈ કરે છે, સફેદ રંગની પણ મનાઈ કરે છે, પણ પીળા રંગમાં પ્રતિબંધ, પરફેક્ટ, એમાં તમે નો જ પોલી સાઈડ જઈ શકો, બરોબર. એટલે આ વિધાન 1 સાચું આવશે. વિધાન 2, સાંકડા અને ભારે વાહન વ્યવહાર ધરાવતા માર્ગો પર રોડની વચ્ચે સફેદ અથવા પીળા રંગની બે સળંગ રેખા દોરેલ હોય છે. સાચી વાત છે ભાઈ. સાંકડો માર્ગ હોય પણ વાહન વ્યવહાર ધરાવતા માર્ગ હોય, ભારે વાહન વ્યવહાર માર્ગ, તો બે લાઈન દોરેલી હોય છે, પણ જે લાઈન બદલવાની અનુમતિ આપે છે એ એક ખોટું કર્યું ભાઈ. અનુમતિ ન આપે, કારણ કે સીધી રેખા છે, કન્ટિન્યુ લાઈન છે, અનુમતિ આપશે નહીં. એટલે આ વિધાન ખોટું થઈ જાય. જવાબ આવશે ઓપ્શન એ, માત્ર વિધાન 1. વાવ. પ્રશ્ન નંબર 2 જુઓ, સળંગ રેખા સાથે ત્રુટક રેખા એના સંદર્ભમાં કયા વિધાન સત્ય છે? હવે તો આવડવું જોઈએ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ત્રુટક રેખા બાજુ ચાલતા વાહનોને ઓવરટેક કરી પોતાની લેનમાં પરત જવાની છૂટ હોય છે. બીજું, સળંગ રેખા બાજુ ચાલતા વાહનો પણ ઓવરટેક કરવાની સંપૂર્ણ છૂટ હોય છે.
ત્રીજું, સળંગ રેખા બાજુ ચાલતા વાહનોને ઓવરટેક ટાળવાનું સૂચવવામાં આવે છે. તો નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઓપ્શન એ 1 અને 2, ઓપ્શન બી 1 અને 3, ઓપ્શન સી 2, 3, ઓપ્શન ડી બધાય આપેલ તમામ. શું જવાબ બનશે મારા મિત્રો? જો થોડુંક વિચાર માંગી લેવા સવાલ છે. આ તમારે સવાલ આવા સવાલ તમે સોલ્વ કર્યા હોય ને કંડક્ટરમાં ગમે એવા સવાલ પૂછે ને તમને આવડે, ગમે એવા આવડે. ચલો પેલો હું કીધું કે તૂટક રેખા બાજુ ચાલતા વાહનોએ ઓવરટેક કરી પોતાના લેનમાં પરત જવાની છૂટ હોય છે. કે ભાઈ જે સાઈડ તૂટક રેખા હતી ખબર, આમાં સામેની સાઈડ તૂટક રેખા હતી તો એ આ બાજુ આવી શકે ભાઈ અને ફરી પાછું પોતાના લેનમાં આવી જાય. તો કે પેલું વિધાન આ જે સાચું છે. બીજું, સળંગ રેખા બાજુ ચાલતા વાહનો, સળંગ રેખા છે એ બાજુ ચાલતા વાહનો પણ ઓવરટેક કરવાની સંપૂર્ણ છૂટ. હવે સળંગ રેખા હોય તો ભાઈ ઓવરટેક થાય? ક્યારેય સળંગ રેખા હોય તો થાય ઓવરટેક? ક્યારેય ન થાય. તો આ ખોટું આવે. બીજું, સળંગ રેખા બાજુ ચાલતા વાહનોને ઓવરટેક ટાળવાનું સૂચવવામાં આવે છે. હવે સળંગ રેખા પર ચાલતા વાહનો હોય તો ઓવરટેક નો જ કરી કે એને ટાળવાનું સૂચવવામાં આવે છે. તો સાચી વાત છે ભાઈ, સૂચવવામાં આવે છે. તો આ સાચું છે. તો પેલું અને બીજું એટલે કોણ કોણ સાચું છે ભાઈ? આમાંથી પેલું ને બીજું, સોરી બીજું ખોટું છે, પેલું ને ત્રીજું. ઓપ્શન બી પેલું ને ત્રીજું. ટ્રાન્સફર માર્કિંગ. આ રેખાઓ 4 રસ્તા પર વાહનોની ગતિની આડી દિશામાં દોરવામાં આવે છે. જુઓ, ટ્રાન્સફર માર્કિંગ કોને કહેવાય? જે રોડ તમારો છે બરોબર, એ રોડમાં આડી રેખામાં દોરેલો હોય, આડી લાઈન દોરેલી હોય અથવા આડા પટ્ટા એક ધારા કન્ટિન્યુ મારેલા હોય, તો એ બધા જે માર્કિંગ હોય ને એ કહેવાય ટ્રાન્સફર માર્કિંગ. એમાં આગળ જોઈએ તો જે વાહનોની ઝડપ અને રસ્તા પરની ઉપલબ્ધ જગ્યાના આધારે માર્કિંગ કરવામાં આવે છે. તેના મુખ્ય પ્રકારોમાં તમે જોયો તો સ્ટોપ લાઇન, ઝીબ્રા ક્રોસિંગ અને ડાયરેક્શન એરોનો સમાવેશ થાય છે. ટ્રાન્સફર માર્કિંગ જે હોય છે એમાં 3 હોય છે, મેન 3 હોય છે બરોબર છે. એક હોય છે ઝીબ્રા ક્રોસિંગ, એ પણ આપણે આગળ જોઈશું. બીજું હોય છે સ્ટોપ લાઇન કે જેમાં આડી લાઈન બનાવેલી હશે, અને ત્રીજું છે એરો લાઈન બરોબર, એ પણ આગળ જોઈએ. આ 3 વસ્તુ છે ટ્રાન્સફર લાઈનમાં એટલે કે ટ્રાન્સફર માર્કિંગમાં. જોઈએ આપણે આગળ. જો એમાં પહેલું જ છે સ્ટોપ લાઈન. જો ચિત્ર પણ આપેલું છે. સ્ટોપ લાઈન એટલે જો આડી રેખા દોરેલી છે એ, આ જે આડી રેખા દોરેલી છે ને એ સ્ટોપ લાઈન, અને લખેલું પણ છે સ્ટોપ બરોબર. હવે આ રેખા રોડ પર સફેદ રંગમાં, અહીંયા સફેદ આવશે, સફેદ રંગમાં આડી સળંગ દોરવામાં આવે છે, જે વાહનોને જંકશન અથવા ટ્રાફિક સિગ્નલ પર થોભવાનું સૂચવે છે. હવે જો સ્ટોપ લાઈન, સ્ટોપ લાઈન જે છે એ મોસ્ટ ઓફ આપણે કહેવાય ને કઈ જગ્યાએ હોય તો કે જ્યાં ટ્રાફિક સિગ્નલ હોય એટલે ત્યાં થોભવાનું કહે, એટલે અહીંયા સ્ટોપ કરો, અહીંયા તમારું વાહન સ્ટોપ કરો, અહીંથી તમારે આગળ વાહન લેવું નહીં બરોબર. જો તમે આગળ વાહન લ્યો છો તો તમને મામા મેમો આપે છે બરોબર ને. તમારે ત્યાંથી સ્ટોપ લાઈન હોય તો આગળ વાહન લેવાનું નહીં. કેમેરા પણ લગાવેલા હોય બરોબર, એટલે એ વાહનનું ધ્યાન રાખવું. નવું વાહન શીખ્યા હોય તમે બરોબર, હજી નવું વાહન જ શીખ્યા હોય, પહેલી જ વાર જો સિગ્નલ આવ્યું હોય ત્યાં સ્ટોપ લાઈન લખેલું હોય અને તમે વાહન લઈને ઊભા હોય બરોબર, અને તમને ખબર નથી કે આ સ્ટોપ લાઈન હોય તો એનાથી આગળ જવા દેવાય નહીં, અને તમે આગળ જવા દો એટલે તમે ઘરે પહોંચો ને એટલે એક મેમો આવી જાય. એટલે આવું ધ્યાન રાખવું બરોબર. આને કહેવાય સ્ટોપ લાઈન બરોબર. હવે ઝીબ્રા ક્રોસિંગ. ઝીબ્રા ક્રોસિંગ એટલે જો કેવું ક્રોસિંગ? ઝીબ્રા એટલે જે રોડ પર જો આડા પટ્ટા દોરેલા છે એક ધારા, આ બધા આડા પટ્ટા દોરેલા છે ને એ ઝીબ્રા ક્રોસિંગ ના છે. આ એક સાથે હોય ને એટલે એને ઝીબ્રા ક્રોસિંગ કહેવાય. પણ તમને ખબર છે આવી રીતે સિંગલ એક એક હોય આ રીતે તો એ સફેદ તૂટક લાઈન કહેવાય. આગળ જોયું ને આપણે. આ રેખા રાહદારીને ઝીબ્રા ક્રોસિંગ પરથી થઈને રસ્તો ઓળંગવાનું સૂચવે છે. આ રેખા સફેદ રંગની દોરવામાં આવે છે. ઝીબ્રા ક્રોસિંગ હંમેશા સફેદ રંગનું હોય બરોબર, અને એક સાથે કન્ટિન્યુ આમ આડી લાઈન બનાવેલી હોય છે. કઈ જગ્યાએ હોય તો કે રોડ હોય તો ગમે ના હોય નહીં, ગમે ના હોય નહીં. કેમ? ટ્રાફિક સિગ્નલ છે ત્યાં હોય, અથવા
રોડ ક્રોસિંગ થતો હોય રાહદારી માટે, એટલે કોણ માની તમારે જેવા હાલીને જવા વાળા હોય ને રોડ ક્રોસ કરવા વાળા, તો એમાં પણ બનાવેલો હોય. અને આ જે ઝીબ્રા ક્રોસિંગ છે એ સ્પેશિયલ રાહદારીઓ માટે બનાવેલું છે, બરોબર. એટલે કે એવા વ્યક્તિ કે જે ચાલીને જવા વાળા છે એના માટે સ્પેશિયલ બનાવડાવેલું છે. પણ આપણે જ્યાં મોજ આવે એનાથી ટપી જાય, જ્યાં મોજ આવે એનાથી નીકળી જવાનું, એવું ન હોય. સરકાર કરે છે જો આ વસ્તુ જે છે, આ વસ્તુ ઝીબ્રા ક્રોસિંગ, એમાંથી સ્પેશિયલ તમારા ચાલવા માટે તેને ઝીબ્રા ક્રોસિંગ બનાવ્યું. ચાલો, દિશાત્મક તીર. દિશાત્મક તીર એમાં જો અલગ અલગ દિશાના તીર છે, બરોબર. આ તીર એવું છે આગળ જઈને તમે ડાબી બાજુ વળી શકો છો. જો તમે આ ભાગમાં હાલો તો સીધે સીધું જવાનું. જો તમે અહીંયા શેડે હાલો છો તો ત્યાં પણ આગળ થઈને જમણી બાજુ વળી શકાય છે. 4 રસ્તા પર ટ્રાફિક વ્યવસ્થિત રાખવા માટે અલગ અલગ પ્રકારના તીર દોરવામાં આવે છે. 4 રસ્તા હોય ને એની વાત છે. એક સાથે છોકડી પડતી હોય, બરોબર, તો એક બાજુ હોય તો ચારે બાજુ આવું બનાવેલું હોય કે ભાઈ આગળથી તમે જાઓ તો ડાબી વળી જવાય છે અને જમણી પણ વળી જવાય છે અને સીધું પણ જવાય છે, બરોબર. તો એવી જગ્યાએ આવા તીર દોરવામાં આવે છે. એટલે પહેલાથી જ ખબર પડી જાય. જેમાં દિશા બતાવતા તીર ડ્રાઈવરને અગાઉથી છાસી લેન પસંદ કરવામાં મદદ કરે છે, જ્યારે લખાણવાળા ફરજિયાત તીર કાયદાકીય નિયમોનું પાલન કરાવે છે. હવે જો ખાલી એરો દોરેલો હોય ને તો એ ખાલી ડ્રાઈવરને સૂચન કરે કે ભાઈ અહીં અહીંથી જવાય, અહીંથી જવાય. પણ ઘણા તીર એવા હોય તીર મારેલું હોય અને લખેલું હોય અહીંથી ડાબી બાજુ વળાય છે, તીર મારેલું હોય અને લખેલું હોય અહીંથી જમણી બાજુ વળાય છે. તો એ જે લખેલા છે તીર પ્લસ લખાણ જે છે તો એ ફરજિયાત પાલન કરવાનું તમને સૂચવે છે કે અહીંયા તમારે આ જ કરવાનું છે, બરાબર. 4 રસ્તાની અંદર ટ્રાફિકને ગૂંચવણ ન થાય તે માટે માર્ગદર્શન તીર હોય છે અને આગળ આવતા કોઈ જોખમ કે વળાંક વખતે વાહનને કઈ બાજુથી સલામત રીતે કાઢવું તે બતાવવા માટે વાંકા તીર દોરવામાં આવે છે. મોસ્ટ ઓફ કહેવાય ને કે ગૂંચવણ વાળો રસ્તો હોય કે મોસ્ટ ઓફ ચોકડી વાળો રસ્તો હોય તો ત્યાં આવી તીરની નિશાની હોય છે. એટલે ખબર પડે, આગળથી ખબર પડે અહીંથી અહીં આગળ જવાય છે. કદાચ તમે પહેલી જ વાર એ રસ્તે પહોંચ્યા હોય અને ત્યાં ચોકડી આવતી હોય તો બધાને ખબર હોતી નથી, તો એ પહેલેથી જ તે આવો તીર બનાવેલા હોય એટલે ખબર પડી જાય કે આગળ જઈને ચોકડી આવે છે. ચલો, રસ્તા પર વાહનોની ગતિની આડી દિશામાં દોરવામાં આવતા માર્કિંગને શું કહેવામાં આવે છે? જો સવાલ આવ્યા છે કે એમાંથી કેવા કેવા પ્રકારના સવાલ પૂછાઈ શકે. તો પેલું ઓપ્શન એ લોંગિટ્યુડનલ માર્કિંગ, ઓપ્શન બી ટ્રાન્સવર માર્કિંગ, ઓપ્શન સી એજ માર્કિંગ અને ઓપ્શન ડી વોર્નિંગ માર્કિંગ. ચલો, શું જવાબ આવશે? ભણ્યા ને આપણે હમણાં જ ભણ્યા છીએ, એમાંથી જો આવો કદાચ સવાલ પૂછાણો હોય, કંડક્ટરમાં તમે બેઠો હોય ને આવો સવાલ પૂછાણો હોય તો તમને આવડવો જોઈએ. જો તમે લેક્ચર ભણ્યો હોય તો આવડે, નહીતર આવડે નહીં. ચાલો, જવાબ શું આવશે? જવાબ શું આવશે? ઓપ્શન બી ટ્રાન્સવર માર્કિંગ. એટલે કે રોડમાં આડી રીતે બનાવેલા હોય એવા માર્ક, એટલે એને શું કહેવાય? ટ્રાન્સવર માર્કિંગ. ચાલો, હજી એક સવાલ. નીચેનામાંથી કયો પ્રકાર ટ્રાન્સવર માર્કિંગનો ભાગ નથી? ટ્રાન્સવર માર્કિંગમાં 3 હતું, 3 વસ્તુ હતી. કઈ કઈ હતી? એમાંથી કઈ નથી, બરોબર. એ તમારે કહેવાનું છે. તો કે ઓપ્શન એ સ્ટોપ લાઇન, ઓપ્શન બી ઝીબ્રા ક્રોસિંગ, ઓપ્શન સી ડાયરેક્શન એરો, ઓપ્શન ડી રોડ સાઇડ યલો લાઇન. ચલો, શું જવાબ બનશે? આવા પ્રશ્ન પૂછાશે હો કંડક્ટરમાં. ચલો, જવાબ શું આવશે? રોડ સાઇડ યલો લાઇન. સ્ટોપ લાઇન આવે, ઝીબ્રા ક્રોસિંગ આવે અને ડાયરેક્શન એરો પણ આવે. ચાલો, એ પૂરું. ત્રીજું આવે છે ઓબ્જેક્ટ માર્કિંગ. ઓબ્જેક્ટ માર્કિંગ કોને કહેવાય એ જોઈએ હવે. રસ્તાની વચ્ચે કે કિનારે આવેલા જોખમી અવરોધો, જેમ કે કેવા? તો કે સિગ્નલના થાંભલા, બ્રિજના પિલર સાથે વાહન ન અથડાય તે માટે તેની ઉપર અને આજુબાજુ સ્પષ્ટ દેખાય તેવી રીતે
રોડને ઓબ્જેક્ટ વડે માર્કિંગ કરવામાં આવે છે. એટલે એવું છે, જો ઓબ્જેક્ટ માર્કિંગ એટલે કેવું માર્કિંગ ખબર છે કે બરોબર રોડ હોય ને તો રોડની સાઈડમાં હોય અથવા રોડની વચ્ચે કંઈક આમ આડી રીતે થાંભલા હોય તો એ તમને પહેલેથી જ સાવચેત કરવા માટે એવું કંઈક સૂચવવામાં આવે કે આગળ આ રીતે થાંભલો છે અથવા આગળ આ રીતે સિગ્નલની લાઇટ છે જે આ રીતે નમી ગયેલી છે. તો એ તમને પહેલેથી જ એવું સૂચન કરવામાં આવે. કઈ રીતે સૂચન કરવામાં આવે તો કે રોડ ઉપર માર્ક કરવાથી. હવે કેવા કેવા માર્ક કરે છે એ જોઈએ આપણે આગળ. પહેલું જ છે જુઓ, કેરેજ વેની અંદરની વસ્તુ. આ કેરેજ વે, વે એટલે રસ્તો, કેરેજ વે એટલે વે તો રસ્તો ખબર પડી ગઈ, પણ કેરેજ એટલે શું? તો કે કેરેજ એટલે બરોબર મધ્ય માર્ગ, જે રસ્તો છે એનો વચ્ચેનો ભાગ, મેન રોડ એટલે કેરેજ વે. એની અંદરની વસ્તુ જોઈએ તો રસ્તાની વચ્ચે આવતા અવરોધો, જેમ કે કેવા ટ્રાફિક સિગ્નલ, ડિવાઈડર પર ટ્રાફિકની દિશામાં 45 ડિગ્રીના ખૂણે નમેલા ઓછામાં ઓછા 100 મીટર, 100 મીટર તો નહીં આવે પણ અહીંયા 100 સેન્ટીમીટર આવશે. અહીંયા શું આવશે? 100 સેન્ટીમીટર પહોળા અને 5 કે તેથી વધુ કાળા અથવા પીળા પટ્ટા દોરવા ફરજિયાત છે, જેથી તે દૂરથી સ્પષ્ટ દેખાય છે. આપણે આગળ કીધું ને ઓબ્જેક્ટ માર્ક કોને કહેવાય? ધારો કે આ એવું કે કેરેજ વે જે છે એટલે કે મેન રસ્તો છે, મેન હાઈવે છે. હવે એમાં એક ટ્રાફિક સિગ્નલનો થાંભલો છે, બરોબર? એ આ રીતે 90 ડિગ્રીના ખૂણે હતો, બરોબર? પણ કઈ ખબર નહીં કયા કારણોસર અથવા વાવાઝોડું આવ્યું હોય, જે પણ કારણોસર એ થોડોક 45 ડિગ્રીના ખૂણે નમી ગયો છે આ રીતે. એટલે તમારું વાહન જતું હોય તો તમને બીક તો રહે કે ભાઈ આ થાંભલો ઉપર આવ્યો હોય તો, ઉપર આવ્યો હોય તો, ઉપર આવ્યો હોય તો, પણ એમ આવે નહીં. પણ જો આવા થાંભલા હોય તો આગળ એની થોડુંક ઘણું આગળ તમને શું કે છે, કેવા માર્ક? પીળા રંગનું અથવા કાળા રંગના પટ્ટા દોરવામાં આવે. એ કેટલા પટ્ટા દોરવાના? 5 પટ્ટા દોરવાના, બરોબર? એ 5 પટ્ટાની પહોળાઈ 100 સેન્ટીમીટર જેટલી રાખવાની. એટલે આગળ ખબર પડે કે જો આવા 5 પટ્ટા હોય તો આગળ કોઈ થાંભલો છે, કોઈ સિગ્નલનો થાંભલો છે, કોઈ અલગ થાંભલો છે, બરોબર? અથવા કોઈ પિલર છે, તો એની માહિતી આપે છે. ચાલો બીજું, કેરેજ વે ને અડીને આવેલી વસ્તુ. કેરેજ વે એને અડીને આવેલી વસ્તુ એટલે કેરેજ વે એટલે મેન હાઈવે, તમને ખબર છે, બરોબર? એને અડીને આવેલી વસ્તુ એટલે છેલ્લે સાઈડમાં ધારો કે તમે કોઈ સ્થળે જતા હોય, બરોબર? તો ઘણા રસ્તા હોય, કોઈ સિટીની વચ્ચે રસ્તો જતો હોય, બરોબર? તો ઘણા રસ્તા એવા હોય કે નહીં, આ રસ્તો હોય ને અડોડ દિવાલ હોય, બરોબર? ક્યાંક બંને બાજુ દિવાલ હોય, ક્યાંક એક બાજુ દિવાલ હોય. તો એ કેરેજ વે જે છે મેન રોડ છે એને અડીને જ તે અવરોધ કહેવાય ને, બરોબર? આપણને ખબર ન હોય, સ્પીડ જતા હોય તો ત્યાં એક્સિડન્ટ થવાની સંભાવના વધી જતી હોય છે. તો ત્યાં પણ આ ઓબ્જેક્ટ માર્ક કરવામાં આવે છે, એ જોઈએ. રસ્તાની સાઈડમાં આવેલા અવરોધો, ધારો કે સબવેના પિલર, જુઓ, દિવાલ પર ટ્રાફિકની દિશા 45 ડિગ્રીના ખૂણે નમેલા કાળા અથવા સફેદ પટ્ટા નજીકના થાંભલાઓ પર 1.25 મીટર સુધી કાળા અથવા સફેદ પટ્ટા સાઈડના ગાર્ડ સ્ટોન કે રેલિંગ પર આખો સફેદ કલર અને વચ્ચેના આઇલેન્ડના કિનારા પર 500 mm ના કાળા અથવા સફેદ પટ્ટા દોરવા ફરજિયાત છે. હવે જુઓ, આ 1.25 મીટરના પટ્ટા દોરવાના છે, બરોબર? એટલે ખબર પડે કે આગળ સાઈડમાં દિવાલ છે અથવા સબવે પિલર છે, એટલે કે કોઈ કહેવાય ને કે ઇલેક્ટ્રિશિયન થાંભલો હોય અથવા સબસ્ટેશન હોય કે જે હોય તે, બરોબર? એવું હોય કે કેમ. હવે તો એમાં કેમ ખબર પડે કે આગળ આવી વસ્તુ છે, દિવાલ છે અથવા સબવે છે, બરોબર? તો એમાં 1.25 મીટરના પટ્ટા બનાવવાના. કેટલા બનાવવાના શોર્ટકટ નથી કરી, પણ 1.25 મીટરના પટ્ટા બનાવેલા છે, બરોબર? એટલે તમને ખબર પડે. ચલો, કેવા પ્રશ્ન પૂછાઈ શકે? એક તો રસ્તાની વચ્ચે કે કિનારે આવેલા જોખમી અવરોધો, જેમ કે સિગ્નલના થાંભલા હોય, બ્રિજના પિલર હોય, સાથે વાહન અથડાય નહીં તે માટે કયું માર્કિંગ કરવામાં આવે છે? આ બ્રિજના પિલર એટલે પહેલા તમને નહીં સમજાવું. કોઈ બ્રિજ છે, ઉપરથી જતો બ્રિજ છે, ઉપર વાહન ચાલે છે અને નીચેથી પણ વાહન ચાલે છે, બરોબર? તો ઘણી જગ્યાએ ડાબી બાજુ અને જમણી બાજુ જવા માટે વચ્ચે એક પિલર બનાવવામાં આવે, બરોબર? તો આ જે પિલર છે એ બ્રિજનો પિલર કહેવાય. તો એ બ્રિજના પિલર ઉપર પણ માર્કિંગ કરેલું હોય છે. હવે જો આમાં શું કીધું છે
રસ્તાની વચ્ચે કે કિનારે આવેલા જોખમી અવરોધો છે, જેમ કે સિગ્નલના થાંભલા છે અથવા બ્રિજના પિલર સાથે વાહન અથડાય નહીં તે માટે કયું માર્કિંગ કરવામાં આવે છે? તો ઓપ્શન એ ટ્રાન્સવર માર્કિંગ, ઓપ્શન બી ઓબ્જેક્ટ માર્કિંગ, ઓપ્શન સી લેન માર્કિંગ કે ઓપ્શન ડી ચેતવણી માર્કિંગ. ચલો શું જવાબ બનશે? આ ટ્રાન્સફર માર્કિંગ તો હોય ગયું એટલે તમે તો ઓપ્શન ટિક કરો નહીં. જવાબ શું આવશે? ઓબ્જેક્ટ માર્કિંગ. ચલો આગળ. શબ્દ માર્કિંગ. શબ્દ માર્કિંગ એટલે શબ્દો દ્વારા લખાણ કરેલું હોય તે. રોડ પર ડ્રાઈવરોને જરૂરી નિયમો કે ચેતવણી આપવા માટે મોટા અક્ષરોમાં ટૂંકા સંદેશા જેમ કે સ્ટોપ, સ્કૂલ, સ્લો લખવામાં આવે છે. અને આ લખાણ વધુમાં વધુ 3 શબ્દોનું રાખવામાં આવે એવું જરૂરી નથી હો ભાઈ, જેથી ડ્રાઈવર ઝડપથી સમજી શકે છે. તો શબ્દ માર્કિંગ એટલે શબ્દ માર્કિંગ કરીને એટલે કે એમાં લખેલું હોય કે ગો સ્લો એટલે કે અહીંયા વાહન ધીમું હકાલવું. ક્લીન ક્લિયર રોડ તો અહીંયા રોડ ક્લિયર કરવો આવું લખેલું હોય. સ્કૂલ તો કે આગળ જતા સ્કૂલ છે. આ બધું લખેલા માર્કિંગ એટલે કે શબ્દ માર્કિંગ. હવે ડ્રાઈવર ગાડીમાંથી નીચા ખૂણે જુએ તો પણ દૂરથી અક્ષરો બરાબર વંચાય તે માટે રોડ પરના આ અક્ષરોને ખાસ લાંબા ખેંચેલા દોરવામાં આવે છે. ગો સ્લો અથવા સ્ટોપ આ લખેલા તો શબ્દો છે જ, પણ એ પણ એટલા મોટા અક્ષર રાખવાના કે ડ્રાઈવરને ડાયરેક્ટ દેખાઈ જવા દો અને ડાયરેક્ટ વંચાઈ જવું જો કે અહીંયા આ જ વસ્તુ છે. આપણે આગળ જોયું હતું ને શિક્ષણ, બરાબર? તો શિક્ષણ આમાં પણ જરૂરી છે. જો એને વાંચતા જ ન આવડતો હોય તો ખબર કેમ પડે આગળ શું થાય, બરાબર? સામેવાળો પણ એવો વાંચતા નથી આવડતો, આગળ પણ એવો સામે વાંચતા નથી આવડતું, તો બંનેની સ્પીડ તો ઓછી થવાની નથી. અને બંને બાજુ લખેલું હોય ગો સ્લો કરતા નથી તો ફૂલ સ્પીડ આવતા હોય તો પછી એક્સિડન્ટ થાય ને ભાઈ. એટલે શિક્ષણ પણ જરૂરી છે. ચાલો જુઓ, ગો સ્લો માર્કિંગ જો આવું લખેલું હોય ભાઈ. અહીંયા જુઓ ખાલી અહીં લખેલું છે સ્લો, બરોબર? અહીંયા આપ્યું છે 30 તો અહીંયા 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રાખવી. આ એવું કહે છે, બરોબર? કે અહીંયા ઓછી ઝડપ રાખવી એટલે અહીંયા સ્લો વાહન ચલાવવું એવું સૂચન કરે છે. આ રોડ માર્કિંગ વાહન ચાલકને જોખમ, સાંકડા પુલ જેવી પરિસ્થિતિ વિશે અગાઉથી ચેતવણી આપે છે, જે વાહનની ઝડપ ઘટાડવાનું સૂચન કરે છે. વાહનની સ્પીડ ઘટાડવાનું સૂચન કરે છે, બરોબર? હવે આગળ તમને ખબર હોય આવું કઈ કઈ જગ્યાએ હોઈ શકે સ્લોનું? તો કે એક તો આગળથી જતા સાંકડો રસ્તો હોય, બીજું આગળ જતા પુલ આવતો હોય, બરોબર? આવી બધી વસ્તુ આગળ હોય તો તમને એમ કહે કે ગો સ્લો માર્કિંગ. ચાલો હવે આવે છે કીપ ક્લિયર રોડ માર્કિંગ. કીપ એટલે રાખવું અથવા રાખો, ક્લિયર એટલે સાફ. એટલે કે અહીંયા તમારા કીપ ક્લિયર એટલે અહીંયા રોડ સાફ રાખવાનો છે, અહીંયા તમારે વાહન ઊભું રાખવાનું નથી. આવું લખેલું તમે પાડી જાઓ કીપ ક્લિયર તો અહીંયા વાહન તમારે ઊભું રાખવાનું નથી. આ રોડ માર્કિંગના વિસ્તારમાં કોઈ પણ વાહનને થોભવાની મંજૂરી નથી. જુઓ, કીપ ક્લિયર એટલે રોડ સાફ રાખો. રોડ સાફ એટલે ત્યાં વાહન ઊભું રાખવાનું નથી. પછી ઘણા હોય હવે આવું કઈ થોડું હોય અમારે ઊભું રાખવું છે, કોણ મને કહેવાનું? તને કોઈ નહીં કે પણ વાંહેથી કોઈક ઉડાડી જાય તો ખબર નહીં રહે, બરોબર? પછી ગુડ સમરિટનને બોલાવવા પડશે, બરોબર ને? કે ભાઈ હાલો ભાઈ આને લઈ જાઓ હોસ્પિટલ. ચાલો, વાહન ચાલકને જોખમ કે સાંકડા પુલ જેવી પરિસ્થિતિ વિશે અગાઉથી ચેતવણી આપી વાહનની ઝડપ ઘટાડવાનું સૂચન કયું માર્કિંગ કરે છે? ચલો સવાલ આવી ગયો ને? ઓપ્શન એ કીપ ક્લિયર, ઓપ્શન બી સ્ટોપ માર્કિંગ, ઓપ્શન સી ગો સ્લો માર્કિંગ, ઓપ્શન ડી સ્કૂલ માર્કિંગ. ચલો જવાબ શું આવશે? જુઓ, ખાસ તમને અહીંયા કીધું વાહનની ઝડપ ઘટાડવાનું કાર્ય કરે છે, બરોબર? તો જવાબ શું આવશે? ગો સ્લો, કે અહીંયા વાહન આગળથી ધીમું હાંકો. ચલો બીજો પ્રશ્ન,
જે રોડ માર્કિંગના વિસ્તારમાં કોઈ પણ વાહનને થોભવાની ઊભા રહેવાની મંજૂરી હોતી નથી તેને શું કહેવાય છે? અહીંયા વાહન ઊભું ન રાખો, ભૂલમાં કોક પાછળથી આવીને અડાડી દેશે, ખબર રહે નહીં, એટલે અહીંયા વાહન ઊભું રાખવું નહીં. તો ઓપ્શન શું આવશે? તો ઓપ્શન એ નો પાર્કિંગ, ઓપ્શન બી કીપ ક્લિયર, ઓપ્શન સી બસ સ્ટોપ, ઓપ્શન ડી સ્લો ડાઉન. ચલો જવાબ શું આવશે? ઓપ્શન ઉપરથી ભાઈ ખબર પડી જાય. જવાબ આવશે ઓપ્શન બી કીપ ક્લિયર રોડ. ચાલો પાંચમો મુદ્દો છે. ચલો પાર્કિંગ માટે માર્કિંગ. એમાં જોઈએ તો શહેરી રસ્તાઓ પર વાહનો વ્યવસ્થિત પાર્ક થાય અને બસ સ્ટોપ જેવી જરૂરી જગ્યાઓ રોકાય નહીં તે માટે પાર્કિંગની સીમા નક્કી કરવામાં આવે છે. અહીંયા પાર્કિંગ આવશે. આ માટે રોડ પર 100 mm પહોળી સળંગ સફેદ લાઈન દોરવામાં આવે છે અને જરૂર પડે ત્યાં બસ, ટેક્સી, કાર જેવા શબ્દો પણ લખવામાં આવે છે. પાર્કિંગ માટે માર્કિંગ. હવે જો આ કઈ બસ પાર્કિંગ હોય, બસની જગ્યા હોય જ્યાં બસ સ્ટોપ હોય તો ત્યાં આવું ખાસ લખવામાં આવે છે કે ભાઈ અહીંયા બસ જાય છે તો બસ પાર્ક તમે અંદર કરો. બીજું તમારે ટેક્સી છે તો ટેક્સી પાર્કિંગની જગ્યા અલગ હોય, કાર પાર્કિંગ છે તો એની જગ્યા અલગ હોય, જેથી બસ સ્ટેશન હોય તો બસ સ્ટેશને બસ આવતી જતી હોય, બીજા વાહનો આવતા જતા હોય તો કોઈને વાહનો નડે નહીં. એને માટે આની ફિક્સ જગ્યા હોય કે ભાઈ એ એરિયા હોય ત્યાં જ એને પાર્કિંગ કરવાનું. બાકી બસ સ્ટોપ જેવી જગ્યા હોય તો ત્યાં પાર્કિંગ કરવું નહીં. બરોબર. અને પેલું અહીંયા એવું કીધું છે કે 100 mm પહોળી સળંગ સફેદ લાઈન કીધી. બરોબર. એનો એરિયા ફિક્સ હોય કે એટલા એરિયામાં તમારે કાર પાર્કિંગ કરવાની છે, એટલા એરિયામાં તમારે રિક્ષા પાર્કિંગ કરવાની છે કે ટેક્સી જે હોય તે. એવું ને એવું આગળ કીધું કે જ્યારે જે જગ્યાએ પાર્કિંગ કરવાની સખત મનાઈ હોય ત્યાં ચેતવણી તરીકે 100 mm પહોળી સળંગ પીળી લાઈન દોરવામાં આવે છે. બરોબર. જ્યાં સખત પાર્કિંગ કરવાની મનાઈ જ હોય કે અહીંયા પાર્ક નહીં જ કરવું, એવી ઘણી જગ્યા છે કે ભાઈ સ્કૂલ છે, હોસ્પિટલ છે, બસ સ્ટેન્ડ છે, આવી બધી જગ્યા હોય તો ઘણીવાર ત્યાં પાર્કિંગ કરવાની સખત મનાઈ હોય છે, કારણ કે દર્દીઓની અવર જવર રહેતી હોય છે. એટલા માટે કે અહીંયા તમારે પાર્ક કરવાનું નથી અને નથી. ચાલો આગળ જોઈએ. બસ સ્ટોપ માર્કિંગ. બરાબર. જો બસ સ્ટોપ માર્કિંગ પીળા રંગનું લખેલું છે બસ સ્ટોપ માર્કિંગ. એમાં જોઈએ આ રોડ માર્કિંગ પીળા રંગની ત્રુટક રેખા વાળું લંબચોરસ બોક્સ છે. આ લંબચોરસ બોક્સમાં બસ થોભવાની હોય છે. બસ સ્ટોપ માર્કિંગ પીળા રંગનું બતાવેલું. જો આ જે તૂટક લાઈન છે એટલા સુધીમાં ફરજિયાત બસ જે ઊભી રહેશે એનો એરિયા ફિક્સ કે એને આ એરિયામાં જ ઊભી રાખવાની. બરોબર. અને આ બાજુ ઊભી રાખવાની નહીં, નકર પાછળથી કોઈ કટે. બરોબર. આ ફિક્સ જગ્યા આપે જ છે બસ વાળાને તો પછી અહીંયા ઊભી રાખો. બરોબર. મોટર કાર પાર્કિંગ માટેનું માર્કિંગ. એમાં જુઓ તો આ રોડ માર્કિંગ મોટર કાર પાર્ક કરવાની જગ્યાનું સૂચન કરે છે. જુઓ આવા પટ્ટા હોય, આ જે છે ને એ મેન વચ્ચેની લાઈન આડી લાઈન હોય તે તૂટક વાળી લાઈન, એમાં જે સાઈડમાં આ રીતે આડા પટ્ટા મારેલા હોય એક સાથે આટલી પહોળાઈના. બરોબર. તો અહીંયા હું પાર્ક થતું હોય તો અહીંયા તમે 4 વ્હીલ પાર્ક કરી શકો છો, કાર પાર્ક કરી શકો છો, કે ગમે ના પાર્ક કરવાની નહીં. એની તમને 4 વ્હીલ પાર્ક હોય તો એની પણ જગ્યા તમને આપેલી છે. ચાલો જોખમી સ્થળો પર માર્કિંગ. એમાં જોઈએ તો જ્યારે રસ્તો પહોળો કે સાંકડો થતો હોય અથવા વચ્ચે કોઈ બ્રિજનો પિલર આવતો હોય ત્યારે ડ્રાઈવરને ચેતવવા માટે ખાસ રોડ માર્કિંગ કરાય છે. જોખમી સ્થળો પર માર્કિંગ. જોખમી સ્થળ એટલે કેવા માર્કિંગ કે અહીંથી ધારો કે અહીંયા હું ઊભો છું, અહીંથી હવે એવો રસ્તો આવે છે જે સાંકડો રસ્તો છે, અથવા આગળ એવો રસ્તો આવે છે જે સાંકડો પુલ છે, અથવા આગળ એવો રસ્તો આવે છે કે જ્યાં એક્સિડન્ટ સૌથી વધારે થયેલા છે. તો એવી જગ્યાએ જોખમી સ્થળો પર માર્કિંગ થયેલું કહેવાય. એટલે ત્યાં આગળ જ માર્કિંગ કરેલું હોય કે અહીંયા આવી વસ્તુ છે તો તમારા વાહનને ધીમું હાંકો. બરોબર. વરના એક્સિડન્ટ થઈ શકે છે.
રસ્તાની બદલાતી પહોળાઈ દર્શાવવા 100 mm પહોળી લાઈન અને બે બાજુથી ભેગી થતી જગ્યાઓ માટે 150 mm લાઈન દોરવામાં આવે છે. જો રસ્તાની બદલાતી પહોળાઈ હોય તો 100 mm ની લાઈન છે, તો અહીંયા આપણે આગળથી પહોળો રસ્તો થાય છે. 150 mm ની લાઈન છે તો ખબર પડે કે આગળથી રસ્તો સાંકડો થાય છે, એટલે મારું વાહન ધીમું હકાલવું પડશે, વરના મારું એક્સિડન્ટ થઈ શકે છે. ચાલો, પીળા રંગના બ્લોકમાં કાળી લીટી હોય ત્યારે જુઓ દેખાય, પીળું તો નથી દેખાણું, પણ આ પીળું રંગનું બોક્સ અને આ લીટી છે ને કાળા રંગની છે અને આ પીળા રંગનું છે, બરોબર છે. કાળા અને પીળા, બોક્સ પીળું, અંદર લીટી કાળી, બોલો આ કોણ? આ ઉખાણ આવે ને, બરોબર. આ પ્રકારનું માર્કિંગ હોય ત્યાંથી વાહન પસાર થઈ શકે છે, પરંતુ વાહનોને થોભવાની અનુમતિ નથી. આ પ્રકારનું માર્કિંગ કરેલ વિસ્તાર અકસ્માત ઝોન તરીકે ઓળખાય છે. પીળું બોક્સ, પીળા બોક્સમાં કાળી લાઈન, બરોબર, તો એને કેવું માર્કિંગ કહેવાય? તો કે જોખમ વાળું માર્કિંગ કહેવાય. આવું માર્કિંગ હોય ને, એક્સિડન્ટની સંખ્યા ખૂબ વધારે થયેલી હોય ત્યાં આવું માર્કિંગ કરવામાં આવે, બરોબર. એટલે બને ત્યાં સુધી બીજા નવા એક્સિડન્ટ થતા ચેતવી શકાય, બરોબર, ત્યાં ઘટાડી શકાય. ચાલો, એક્સલેરેશન રોડ માર્કિંગ. આમાં શું કહે છે? આ રોડ માર્કિંગ હાઈવે પર પ્રવેશી સૂક્યાનું સૂચવે છે. પ્રવેશી સૂક્યા એટલે અહીંયા આવશે વાય, એટલે કે યો, બરોબર, જે હવે વાહનની ઝડપ વધારવાનું સૂચન કરે છે. જો એક્સલેરેશન રોડ માર્કિંગ, જો અહીંયા ચિત્ર તમને બતાવેલું જ છે. આ મેન હાઈવે છે, આ પણ મેન હાઈવે છે, આ મેન હાઈવે છે, આ નીચેનો હાઈવે છે, આ બધા હાઈવે, આ બે જે છે ને મેન હાઈવે છે, આ મેન હાઈવે નથી, બરોબર. આ જે છે એ નીચેથી અહીંયા આ બે પુલ ઉપરના હાઈવે છે, અહીંથી આમ નીચે ઉતરી જાય છે, એટલે એક સિંગલ પટ્ટીનો આગળ જતા રોડ થઈ જશે. તો હવે અહીંથી તમારું વાહન જાય છે, અહીંથી વાહન જાય છે એટલે તમે અહીંથી જુઓ, અહીંથી આગળ મેન હાઈવે પર પ્રવેશ કરી જાય, બરોબર. તો આ જે એક્સલેરેશન રોડ માર્કિંગ છે, એટલે તમે જો રોડ માર્કિંગ આ રીતે જોઈ શકો, આ રીતે જુઓ છે, બરોબર. આ માર્કિંગ જે દેખાય છે ને, એ એમ કે છે કે આપણે જે રોડ ઉપર ચાલીએ છીએ એ આગળ જતા રોડ મેન હાઈવે ને ટચ થઈ જાય છે, એટલે હવે આપણે આપણી ઝડપ વધારી શકીએ છીએ. ચલો, બીજું ડિક્લેરેશન રોડ માર્કિંગ. એનાથી સેમ ઉલટું. પહેલા તમે મેન હાઈવેમાં પ્રવેશ કરવા ગયા, બીજી વાર હવે મેન હાઈવેમાંથી નાના હાઈવેમાં આવ્યા, સિંગલ પટ્ટીના રોડમાં આવ્યા. આ રોડ માર્કિંગ હાઈવે પરથી બહાર નીકળ્યાનું સૂચન કરે છે, જે હવે વાહનની ઝડપ ઘટાડવાનું કે છે. જો આ પેલા મેન હાઈવે પર તમે જઈ રહ્યા છો, ફૂલ સ્પીડે ગાડી હકાલતા થાય 180 કિલોમીટરની, બરોબર, તમને બહુ મજા આવતી હતી, બરોબર. પણ હવે તમારે આવે છે વળવાનું, તમારો રસ્તો અહીંયા પૂરો થઈ ગયો ને હવે તમને એમ થાય મારું ઘર અહીંયા આવે છે એટલે તમારે વળવાનું હતું, બરોબર. એટલે તમે શું કરશો કે મેન હાઈવેથી જમણી સાઈડ લઈને તમારા નાના રસ્તે વહી જશો. એટલે હવે જે તમે મેન હાઈવેથી ઉતરી ગયા છો તો એને શું કહેવાય? ડિક્લેરેશન. ચાલો, રાઉન્ડ અબાઉટ સિસ્ટમ, ગોળાકાર સર્કલ. હવે જો રાઉન્ડ અબાઉટ એટલે તમને ખબર છે કે સોકડી પડતી હોય, એક સર્કલ હોય એનાથી 6 રસ્તા જતા હોય, 5 રસ્તા જતા હોય, 7 પણ જતા હોય, 8 પણ જતા હોય, આવું સર્કલ હોય મોટા મોટા સિટી હોય તો, બરોબર. તો જો અહીંયા સર્કલ જે છે એમાં કેટલા રસ્તા જાય છે? 1 2 3 અને 4 જાય છે, બરોબર. ઘણી જગ્યાએ 5 પણ જતા હોય, 6 પણ જતા હોય છો, અવડા સર્કલ હોય છે. એમાં જુઓ, સામાન્ય રીતે આ પ્રકારની જગ્યાઓ પર અલગ અલગ દિશાઓમાંથી આવતા રસ્તાઓ ભેગા થાય છે અને આ રસ્તાઓ પરથી આવતા વાહનોએ ઘડિયાળના કાંટાની દિશામાં વર્તુળાકાર માર્ગે પસાર થવાનું હોય છે. જુઓ, આગળ જો સર્કલ આવે છે,
તો સર્કલ કઈ રીતે ફરતું હોય? આ રીતે ઘડિયાળના કાંટાની દિશામાં, બરોબર? જેમ ઘડિયાળના કાંટા ફરે એ રીતે તમારે ફરવાનું હોય છે. ગેમ નથી હોવા, આ ગેમ નથી રમવાની, તમારે ફરિયાદ રાખવાની, પછી તમારા રસ્તે જતું રહેવાનું, બરોબર? આ તો ઘડિયાળના કાંટાની દિશામાં ફરવાનું હોય છે. હવે જો તમે રાઉન્ડ અબાઉટમાં પ્રવેશવા જઈ રહ્યા છો તો તમારી જમણી બાજુના વાહનો, એટલે કે જેઓ પહેલેથી જ રાઉન્ડ અબાઉટમાં છે, તો જમણી બાજુનું વાહન પ્રથમ આગળ જશે, બરોબર? હવે અહીંયા જરાક આગળ સર્કલ છે, બરોબર? અને તમે ગાડી લઈને પહોંચી ગયા, તમારી ટુ વ્હીલર તમે પહોંચી ગયા, તો ઓલરેડી પહેલેથી જ તે રાઉન્ડમાં એક વ્યક્તિ ફરે છે, એટલે કે સામેથી આવેલો વ્યક્તિ આ રીતે ઘડિયાળના કાંટાની દિશામાં ફરતો હોય તો પહેલા એને જવા દેવું, બરોબર? પછી તમારે પ્રવેશ કરવો. પણ આપણે એને પહેલા આવું જ આવે, નકર કાંઈ નહીં, મને પહેલા જવા દો, બરોબર? ભલે અડી જાય, એ મારે ઉતાવળ છે, બરોબર? બહુ ઉતાવળ કરવામાં પછી સારું છે નહીં. આપણે એમ જ હોય ને, નક્કી જ નહીં કેમ જવાનું હોય એમ. અને એમાં ભાવનગરનું ટોપ 3 સર્કલ, જે ટોપ 3 સર્કલ છે એને ખબર છે કે ત્યાંથી તો આમ જમણી બાજુ ફરતા હોય એની તો વાત અલગ જ છે, પણ ત્યાંથી કોણ આવે એ નક્કી નહીં, બરોબર? ડાબી જમણી તો ભૂલી જ જવાનું ત્યાં તો, કે ભાઈ ક્યાંથી કોણ આવે એનું નક્કી નહીં. એ સર્કલ જ એવું છે. ચલો, એમાંથી કેવા પ્રશ્ન પૂછાઈ શકે? તો કે પીળા રંગના બ્લોકમાં કાળી લીટીઓ વાળા માર્કિંગ કરેલ વિસ્તારને કયા ઝોન તરીકે ઓળખવામાં આવે છે? જુઓ, પીળા રંગ છે, પીળા રંગનો બ્લોક છે, મેં તમને કીધું પીળા રંગનો બ્લોક હોય, અંદર કાળા પટ્ટા, તો એને કેવું માર્કિંગ કહેવાય? ઓપ્શન એ પાર્કિંગ ઝોન કહેવાય ભાઈ, નો પાર્કિંગ ઝોન કહેવાય, સી અકસ્માત ઝોન કહેવાય, કે ડી સેફટી ઝોન કહેવાય? ચલો, શું કહેવાય? શું કહેવાય? જવાબ આવશે અકસ્માત ઝોન, બરાબર? ચાલો, પ્રશ્ન નંબર 2, હાઈવે પરથી બહાર નીકળ્યાનું સૂચન કરતું, હાઈવે પરથી તમે બહાર નીકળી જશો અને વાહનની ઝડપ તમને ઘટાડવાનું સૂચવતું માર્કિંગ કયા નામે ઓળખાય છે? બોલો મારા વાલા કંડક્ટર મિત્રો. કીધું ને કે તમારે ઘરે જવાની ઉતાવળ છે, તમારું ઘર આવી ગયું, તમને મજા આવતી હતી, 180 ની સ્પીડના ગાડી હાલતી હોય તો કોને ન મજા આવે? બહુ મજા આવતી હતી, બરોબર? તો ઓપ્શન એ એક્લેરેશન રોડ માર્કિંગ, ઓપ્શન બી જંકશન રોડ માર્કિંગ, ઓપ્શન સી ડિક્લેરેશન રોડ માર્કિંગ, ઓપ્શન ડી સ્પીડ લિમિટ રોડ માર્કિંગ. શું જવાબ બનશે? જો એક્લેરેશન કીધું હોત ને તો એ શું કરે છે કે મેન હાઈવે ઉપર આપણે પ્રવેશી ગયા છીએ અને હવે સ્પીડ વધારી, અને ડિક્લેરેશન એથી ઊંધું, એટલે આપણને ઉલટું થી પૂછવું છે, બરોબર? એટલે જવાબ આવશે સી.